હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 28 ડિસેમ્બર 2025 છે અને આજે રવિવાર છે. રવિવારના હિસાબે આજે ગરાગી માપે મેળવી ત્યારે 6 વાગ્યાનો ટાઈમ છે. તેમ ગરાગી કાંઈ એટલી છે નહીં. આપણે જોઈને તો પુદીનામાં બજાર ભાવ પહેલાં જાણીએ કે આ 1 નંબર પુદીનો છે, વજનવાળું પૂર્યું છે, જેમાં બજાર ભાવ જોઈને 5 રૂપિયા પૂર્યું વેચાય છે પુદીનો. ને જીતુભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ધમલ પરથી આવે છે પુદીનો લઈ. આપણે પાઉંજા ધાણા જોઈને તો એવરેજ ભાવ 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે પાઉંજા ધાણા. અને મનુભાઈ ભાઈનું નામ છે અને ભાઈ દહીસરાથી આવે છે આ ધાણા વેચવા. આપણે લીલું લસણ જોઈને તો સારું એવું ફ્રેશ લીલું લસણ છે, જે એકદમ ઝીણું છે, જેમાં 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે બીટ જોઈને તો એકદમ મોટી સાઈઝના બીટ છે, જે 15 નંગનો પાથરો આવે છે. અને બજાર ભાવ જોઈને તો 50 થી લઈને 70 રૂપિયા સુધી પાથરો વેચાય છે મોટા બીટનું. ને જેનું વેચાણ ભાઈ આપણે રવિભાઈ કરે છે હોલસેલથી. આપણે મેથી જોઈને તો એકદમ ચોખ્ખી મેથી છે, સેજ માઇનર પાન નાનું છે, બાકી ગુલાબ મેથી છે. મંદીના હિસાબે બજાર ભાવ જોઈને તો વજનવાળું પૂર્યું છે, 3 થી લઈને 4 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે મેથીમાં. અને અશ્વિનભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ગઢડિયાથી આવે છે મેથી લઈને. આપણે મૂળાનો પાથરો જોઈને તો એકદમ વ્હાઈટ મૂળો, લીલા પત્તા, ચોખ્ખા મૂળા છે, જે 35 થી લઈને 40 રૂપિયા સુધી પાથરો વેચાય છે મૂળાનો. કયું ગામ ભાઈ? ભાઈ માલિયાસણથી આવે છે મૂળા લઈને. અને આ ચેડાની ભાજી પણ 7-8 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. સારું એવું પૂરીઓ આવે છે. આપણે ધાણા જોઈને તો સેજ લાંબુ એવું ધાણા છે પાઉંજા. મંદીના હિસાબે માનો ને તો 12 થી 15 રૂપિયા સુધી કિલો બજાર ભાવ જાય છે, જે 20 થી 25 કિલોનું પોટલું છે વજનમાં. ને 300 રૂપિયાનું પોટલું વેચાય છે. શું નામ ભાઈ? મુકેશભાઈ ભાઈનું નામ છે. કયું ગામ? જે ભાઈ ગુંદાથી આવે છે મુકેશભાઈ, આ ધાણા લઈને અને વધુ પોટલું વેચે છે 300 રૂપિયાનું. કચ્છી દેશી ધાણા છે, જે મંદી એવી છે ને કે 10 રૂપિયા 12 રૂપિયા કિલો દેશી ધાણામાં છે. બાલાભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ભોજપરી ગામથી આવે છે આ કચ્છી દેશી ધાણા લઈને. મેથીમાં મંદી છે તો તાંજરિયામાં પણ મંદી છે, જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે તાંજરિયો. પાલકમાં કોનો હો થઈ ગયો છે, રૂપિયામાં પાલક વેચાય છે. ડુંગળી લીલીમાં જોઈને તો 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. રાહુલભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ કુવાડવાથી આવે છે ડુંગળી લઈને. આપણે અમેરિકન મકાઈ જોઈને તો 1 નંબર ચોખ્ખા દાણાવાળી છે, પણ મંદીના હિસાબે 12 રૂપિયા કિલો વેચાય છે, જે હોલસેલ ભાવ છે. 20 કિલોની બોરી આવે છે. અને ગોકુલ ટ્રેડિંગમાં આપણે હરેશભાઈ, જે હોલસેલથી અમેરિકન મકાઈનું વેચાણ કરે છે. અને બહુ સારી મકાઈ 14 રૂપિયા પણ વેચાય છે. જે આ મોટો દોડો છે, જેમાં 14 રૂપિયા બજાર ભાવ છે. જેમાં દાણા પણ એકદમ મોટા છે, જેમાં 14 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને આ મીડિયમ મકાઈ છે, એકદમ નાની કાચી, જેમાં 9-10 રૂપિયા કિલો બજાર છે. અને લોકલ ટમેટો જોઈને દેશી તો 50 થી લઈને 52 રૂપિયા સુધી કિલો બજાર ભાવ છે. જે ભાઈ મયુરભાઈ જેનું વેચાણ કરે છે, એ રવિવારના હિસાબે આમાં પણ ઘણા ગાંઠા છે. લાંબુ ટમેટું જોઈને આમાં ઉભા છે, જે 40 રૂપિયા 45 રૂપિયા કિલો વેચાય છે. જીતુભાઈ જેનું વેચાણ કરે છે, જે આ હોલસેલ ભાવ છે 25 કિલોનો.
તો આપણે અહીંયા લાંબુ ટમેટું અને દેશી ગોળ ટમેટું આવે છે બજાર ભાવ જોઈને તો એવરેજ 40થી માંડીને 50 રૂપિયા સુધી બજાર ભાવ થાય છે. બસ એવરેજ જળવાય ગઈ છે. લાંબામાં 40 અને ગોળ દેશીમાં 50 રૂપિયા કિલો બજાર ભાવ જાય છે. 25 કિલોના હોલસેલ ભાવ છે. બજાર હવે 40-50 આવી ગઈ છે.